શાંતિમય પ્લેસ એટલે સિદ્ધનાથ મહાદેવનું મંદિર પુદકામ. મિત્રો ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત. તો આજે આપણે જઈએ છીએ ફૈના ઘેર પુદગામ. તો તોકા સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે, તો તમે બતાવશું, બ્લોગમાં બનાવી રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે સિદ્ધનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ. તો અત્યારે તો કોઈ પબ્લિક હોતી નથી, પણ જે શ્રાવણ મહિનો હોય એ વખત જબરજસ્ત ભીડ હોય, મેળાએ હોય સોમવારના. તો તમારે મહાદેવના દર્શન કરાવું, બ્લોગમાં બન્યા રહો. અને મહાદેવના દર્શન થાય તો ફટાફટ જઈ હર હર મહાદેવ લખી દેજો. બે હાથે તો જો કૂતરું જો ખાલી બે રહ્યું હોય એ રહ્યું એકલું શાખા મહાદેવના મંદિરમાં. એ રહ્યું મહાદેવના જોડે આવ્યું. તો શિવલિંગ સ્વયંભૂ હોય જે રાગ વધ્યા જ કરે હ. જો તમે વધતા અને જે નંદજીના મહારાજમાં જે કહેવું હોય કહી દેવાનું, એ રહ્યું આપણું કામ પૂરું થઈ જ જાય. તો હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો. અને આ જો મંદિરના પાછળનો આજુબાજુનો નજારો તો મને બતાવી દઉં. તો આ જે પાળી છે ને એના પાછળ છે રૂપેણ નદી. આ બધા બાવળિયા દેખો એ રૂપેણ નદીના છે. તો જે મંદિરના પાછળનો નજારો છે તમે જો તો એક નંબર જગ્યા છે. જજો અને મહાદેવના દર્શન કરજો, એટલે મનને એકદમ શાંતિ મળશે. તો એ બધાના દર્શન કરતા હવે હનુમાનજીના એક કરાવી દઉં તમને દર્શન. હનુમાનજીના દર્શન થઈ જાય તો કોમેન્ટમાં જય હનુમાનજી લખી દેજો. આજનો બ્લોગ આટલા ખતમ કરશે. તો બ્લોગમાં લાઈક કરો, શેર કરો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય. મળીએ નવા બ્લોગમાં.